હેલો ગાઈઝ, હવે આપણે યુનિટ 3ની અંદર આગળ કન્ટિન્યુ કરીએ, જે આપણે પેપર કન્ટિન્યુ છે એની અંદર જ. તો હવે આપણે જે આગળના લેક્ચરની અંદર છે એ પ્યોર કલ્ચર કોને કહેવાય, પછી એક્ઝેનિક કલ્ચર કોને કહેવાય, મિક્સ કલ્ચર કોને કહેવાય, આ બધા વિશે આપણે આઈડિયા છે એ મેળવી લીધો છે. અને કોઈ બી હેબિટેટ હોય, એ વોટર હોય, સોઇલ હોય કે કોઈ બી જગ્યા હોય, ત્યાંથી આપણે અલગ અલગ કોઈ પણ એક સ્પેસિફિક ટાઈપનું માઇક્રોબ્સ જોતું હોય, કોઈ પણ સ્પીસીસ જોઈતી હોય, તો આપણે એને અલગ અલગ કયા વેથી આપણે એને આઇસોલેટ કરી શકીએ છીએ એ પણ આપણે આગળના લેક્ચરની અંદર જોયું. અલગ અલગ મેથડ છે એ આપણે એના થ્રુ આપણે કોઈ પણ હેબિટેટમાંથી આપણને ખબર છે કે કોઈ પણ હેબિટેટ છે એ વોટર હોય કે સોઇલ હોય, ત્યાં એ હિટ્રોજીનસ ટાઈપનું હોય છે, એટલે કે બધા ટાઈપના માઇક્રોબ્સ છે એ ભેગા અંદર હોય. કોઈ સિમ્પલ ટાઈપનું માઇક્રોબ કે કોઈ પણ કલ્ચર છે એના પ્યોર ફોર્મમાં જોવા મળતું નથી. તો આપણે એને પ્યોર ફોર્મમાં લાવવા માટે અલગ અલગ ટેકનિકનો યુઝ કરી અને આપણે કોઈ બી એક કલ્ચર છે એને આપણે લેબ લેવલે એને પ્યોર ફોર્મમાં લઈ આવી શકીએ છીએ. એની માટે આપણે આગળના લેક્ચરની અંદર અલગ અલગ ટેકનિક પણ જોઈ. તો હવે આપણે આ લેક્ચરની અંદર હવે આપણે શું કર્યું છે કે કોઈ પણ પ્યોર કલ્ચર છે એને આપણે લેબ લેવલે લઈ આવ્યા તો છીએ, એને પ્યોર ફોર્મમાં પણ કન્વર્ટ કરી નાખ્યા છે. તો હવે આ પ્યોર કલ્ચરને આપણે એને પ્રિઝર્વ કેમ કરીશું, અને આપણે મેન્ટેન કઈ રીતે કરીશું લાંબા ટાઈમ સુધી. આપણે કોઈ બી રિસર્ચ લેવલ હોય કે કોઈ બી ટીચિંગ ફિલ્ડ હોય કે જેમાં આપણે એ પ્યોર કલ્ચરની જરૂર પડવાની છે, તો એ કલ્ચરને આપણે લાંબા ટાઈમ સુધી લેબ લેવલે પ્રિઝર્વ કરશું, એને મેન્ટેન કઈ રીતે કરશું. તો એને મેન્ટેનન્સ માટે અલગ અલગ ટેકનિક છે એ લેબ લેવલે છે એ યુઝ કરવામાં આવે છે. અને મોસ્ટલી આ બધા કલ્ચર છે એ મોસ્ટલી એના સ્ટોક ફોર્મની અંદર છે એ પ્રિઝર્વ કરવામાં આવે છે, એટલે કે સ્ટોક કલ્ચર છે એ કલેક્ટ કરી અને એને લેબ લેવલે છે એ પ્રિઝર્વ કરવામાં આવે છે. તો એના મેન્ટેનન્સ માટેની અને એના પ્રિઝર્વેશન માટેની ફોર ધી લોંગ ટર્મ યુઝ માટે અલગ અલગ ટેકનિક છે એ ટેકનિક આપણે આ લેક્ચરની અંદર છે એ જોવાના છીએ. તો કોઈ બી પ્યોર કલ્ચર છે એને મેન્ટેન અને પ્રિઝર્વ કરવા માટેની અલગ અલગ 6 ડિફરન્ટ ટેકનિક છે જે મોસ્ટલી લેબ લેવલે યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, ધેટ ઇઝ ધી ફર્સ્ટ ટેકનિક, ધેટ ઇઝ ધી પીરિયોડિક ટ્રાન્સફર ઓફ ધી ફ્રેશ મીડિયમ. એટલે કે ફર્સ્ટ ટેકનિક છે પીરિયોડિક ટ્રાન્સફર ટુ ફ્રેશ મીડિયા. ક્લિયર? નેક્સ્ટ ટેકનિક નંબર 2, ધેટ ઇઝ ધી પ્રિઝર્વેશન બાય ઓવરલેઇંગ વિથ ધ મિનરલ ઓઇલ. આ નેક્સ્ટ ટેકનિક છે કે કોઈ બી કલ્ચર છે એને તમે ઓવરલેઇંગ વિથ ધી મિનરલ ઓઇલ્સ ઓવરલે કરી અને તમે એને પ્રિઝર્વ કરી શકો છો. નેક્સ્ટ થર્ડ છે ધેટ ઇઝ ધી પ્રિઝર્વેશન બાય લાયોફિલાઇઝેશન અથવા ફ્રીઝ ડ્રાઇંગ. આ થર્ડ ટેકનિક છે ફોર ધી પ્રિઝર્વેશન માટે, લાયોફિલાઇઝેશન અથવા ફ્રીઝ ડ્રાઇંગ ટેકનિક. ફોર્થ વન ધેટ ઇઝ ધી સ્ટોરેજ એટ લો ટેમ્પરેચર, એટલે કે લો ટેમ્પરેચરે તમારે કલ્ચરને સ્ટોર કરવાનું છે. આ એક ટેકનિક છે ફોર ધી પ્રિઝર્વેશન ઓફ ધી પ્યોર કલ્ચર. અને નેક્સ્ટ નંબર 5 ધેટ ઇઝ ધી પ્રિઝર્વેશન ઇન સોઇલ. અને નંબર 6 ધેટ ઇઝ ધી પ્રિઝર્વેશન ઇન સલાઇન. સલાઇન મીન્સ NaCl. ક્લિયર? તો અલગ અલગ 6 ટેકનિક થ્રુ તમે તમારા પ્યોર કલ્ચર છે એને પ્રિઝર્વ અને મેન્ટેન છે એ કરી શકો છો. તો આ 6 ટેકનિક આપણે 1 બાય 1 જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ. ધેટ ઇઝ ધી ટેકનિક નંબર ફર્સ્ટ, ધેટ ઇઝ ધી પીરિયોડિક ટ્રાન્સફર ટુ ફ્રેશ મીડિયમ. ક્લિયર? પીરિયોડિક ટ્રાન્સફર ટુ ફ્રેશ મીડિયા. હવે ધારો કે કોઈ બી કલ્ચર છે આપણે એને લેબ લેવલે લઈ આવ્યા છીએ અને ધારો કે આપણે એને અગાર ઉપર ટ્રાન્સફર કર્યા છે. ક્લિયર? હવે અગારમાં એ લાંબો ટાઈમ સુધી છે એ રહી શકશે જ નહીં, કેમ કે અગારમાં જે કમ્પોઝિશન છે પેપ્ટોન ને મીટ એ બધું જેમ જેમ માઇક્રો ગ્રો થશે એને પોતે યુઝ કરશે અને પોતે છે એ અગારમાંથી કમ્પોનન્ટ ધીમે ધીમે ખૂટતા જશે. એટલે અગાર છે એ અગાર પ્લેટ છે લાંબો ટાઈમ સુધી છે એ એમાં માઇક્રોબ્સ છે એ લાંબો ટાઈમ સુધી રહી શકે નહીં, બિકોઝ ઓફ ધી ન્યુટ્રિશન છે જેમ જેમ માઇક્રોબ ગ્રો થશે એમ ન્યુટ્રિશન પણ ધીમે ધીમે ઘટતા જશે. એટલા માટે એને આફ્ટર સમ ટાઈમ તમારા એક પ્લેટમાંથી બીજા પ્લેટમાં તમારે કલ્ચર છે એને ટ્રાન્સફર આપવું પડે છે. એટલે કે અમુક ટાઈમ ઇન્ટરવલ તમારે નવું અને ફ્રેશ મીડિયમ છે એ આપવું પડે છે. તો આને કહેશું આપણે પીરિયોડિક ટ્રાન્સફર ટુ ધી ફ્રેશ મીડિયમ. ક્લિયર? એટલે અમુક ટાઈમ ઇન્ટરવલ, એક્ઝામ્પલ છે મે બી 1 to 2 મંથ સમથિંગ, એક 1 મંથના પીરિયડમાં આપણે કલ્ચરને છે એક પ્લેટમાંથી નવી પ્લેટની અંદર છે એ ટ્રાન્સફર આપતા હોઈએ છીએ, કેમ કે જેમ કલ્ચર ગ્રો થશે એમ પોતે એ કલ્ચરની અંદરના ન્યુટ્રિશન પણ પોતે લઈ લેશે, એટલે એની અંદર પ્લેટની અંદર ન્યુટ્રિશન છે એક્ઝોસ્ટ થઈ જશે. એટલા માટે એને નવું મીડિયમ છે એ ગ્રો થવા માટે જોશે આફ્ટર સમ ટાઈમ. તો એને ફ્રેશ મીડિયમ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અમુક ટાઈમ પીરિયડ સુધી, પછી એને નવું મીડિયમમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ ટેકનિકને કહેશું આપણે પીરિયોડિક ટ્રાન્સફર ટુ ધી ફ્રેશ મીડિયમ. અને કોઈ બી કલ્ચર છે એને ક્યારે ટ્રાન્સફર આપવું, કેટલા ટાઈમે ટ્રાન્સફર આપવું, એ અલગ અલગ 3 વસ્તુ ઉપર છે એ ડિપેન્ડ કરે છે. પહેલી વસ્તુ તો કે ઓર્ગેનિઝમની સ્પીસીસ, તો કે ઓર્ગેનિઝમ છે એ કયા ટાઈપના છે, કઈ સ્પીસીસના છે એની પર આધાર રાખે છે. બીજી વસ્તુ શું ને ઉપર તો કે
ટેમ્પરેચર, તમે કેટલા ટેમ્પરેચરે પછી આ પ્લેટ છે જેને તમે ટ્રાન્સફર આપ્યું પછી પ્લેટને તમે કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરો છો એની ઉપર પણ આધાર રાખે છે. અને થર્ડ કે તમારા મીડિયમની અંદર કમ્પોઝિશન કયા ટાઈપનું છે, તમે કયા ટાઈપના કમ્પોઝિશન યુઝ કરો છો એના ઉપર છે એ આધાર રાખે છે કે તમારે કેટલા ટાઈમે એને ટ્રાન્સફર આપવું. ક્લિયર? તો ધેટ ઇઝ ધી ઓલ અબાઉટ ધી પીરિયોડિક ટ્રાન્સફર ટુ ધી ફ્રેશ મીડિયમ. નેક્સ્ટ ટેકનિક જોઈએ, ટેકનિક નંબર 2, ધેટ ઇઝ ધી પ્રિઝર્વેશન બાય overlaying culture with mineral oil. ક્લિયર? કે તમારા કલ્ચરને તમારે એને કલ્ચરને ઓવરલે કરવું એટલે કે એની ઉપર આખું ઢાળી દેવું. તમારા કલ્ચરના જે સ્લાન્ટ છે એની ઉપર તમારે ઓઇલ છે એ નાખી અને એને છે એ પ્રિઝર્વ કરવાના છે. તો ટેકનિકમાં શું કરવામાં આવે છે તો કે આવા ટેકનિકની અંદર મોસ્ટલી છે એ ટ્યુબ ફોર્મની અંદર છે અગાર લેવામાં આવે છે, પ્લેટના આમાં અગાર લેવામાં આવતો નથી. અને અગાર છે એને આમ ત્રાસો એવો ઢોળાવ બનાવવામાં આવે છે કે એને કહીશું આપણે અગાર સ્લાન્ટ. ક્લિયર? અગાર છે એને સીધો ફોર્મમાં નહીં પણ એને સેજ ત્રાસો એવો ઢાળ બનાવી અને એને ઢાળ બનાવી અને આ ફોર્મમાં જેને સોલિડિફાઈ કરવામાં આવે છે આને કહેશો અગાર સ્લાન્ટ. આમાં તમે કોઈ બી કલ્ચર છે એ સ્ટ્રીક કરો છો. હવે કલ્ચર સ્ટ્રીક કર્યા પછી કલ્ચર છે એને તમે ઇન્ક્યુબેટ કરો છો એટલે કલ્ચર નેક્સ્ટ ડે ગ્રો થશે અગાર સ્લાન્ટની ઉપર. હવે શું કરો છો, આ સ્લાન્ટની ઉપર ઓઇલ નાખો છો. કેટલું ઓઇલ? તો કે અગારના સ્લાન્ટથી ધારો કે અગાર અહીંયા ડીપ છે, અહીંયા અગાર પૂરો થાય છે તો અહીંથી 1 સેન્ટીમીટર સુધી તમે એને મિનરલ ઓઇલ છે એ ઓવરલે કરો છો. એટલે આખા સ્લાન્ટની ઉપર 1 સેન્ટીમીટર સુધી એને ઓઇલથી છે એ કવર કરી દો છો. અને પછી તમે હવે આ ટ્યુબને તમે રેફ્રિજરેટરની અંદર છે એ ફ્રીઝ કરી અને તમે એને સ્ટોર કરી શકો છો. તમે જે ઓઇલ યુઝ કરો છો એની ગ્રેવિટી કેટલી હોવી જોઈએ? 0.86થી લઈને 0.89 સુધીના ગ્રેવિટીવાળા મિનરલ ઓઇલ્સ એટલે કે પેરાફિન ઓઇલનો યુઝ કરવામાં આવે છે. ઓઇલ તરીકે કોનો યુઝ કરવામાં આવે છે કે પેરાફિન ઓઇલનો યુઝ કરવામાં આવે છે કે જેની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે 0.86 થ્રુ 0.89 સુધીની રેન્જમાં આવે છે. એવી ગ્રેવિટીવાળું પેરાફિન ઓઇલ છે જનરલી છે યુઝ કરવામાં આવે છે. હવે ઓઇલ છે એને શું કરવાનું છે તો કે સ્લાન્ટની ઉપરથી 1 સેન્ટીમીટર સુધી ડેપ્થ સુધી તમારે આખા સ્લાન્ટને છે એ ઓઇલથી ફિલ કરી દેવાનો છે. અને હવે આ સ્લાન્ટ તમારે ફ્રીજની અંદર સ્ટોર કરી દેવાનો છે. તમે આ ટેકનિકથી તમારા સ્લાન્ટને 1 to 2 યરથી 10 યર સુધી છે એ તમારા કોઈ બી કલ્ચર છે એને મેન્ટેન એટલે કે પ્રિઝર્વ છે એ કરી શકો છો. ક્લિયર? આ થઈ ગઈ ટેકનિક નંબર 2, દેટ ઇઝ ધી પ્રિઝર્વેશન બાય ઓવરલેઇંગ ધી કલ્ચર વિથ ધી મિનરલ ઓઇલ્સ. નેક્સ્ટ ટેકનિક જોઈએ, ટેકનિક નંબર 3, that is the preservation by lyophilization. That is the most IMP, that is the preservation by lyophilization અથવા એનું બીજું નામ છે that is the freeze drying. That is the freeze drying. ક્લિયર? હવે તમારા કલ્ચરને તમારે લાયોફિલાઇઝ કરવાના છે અને ટેકનિકને કહેશું આપણે લાયોફિલાઇઝેશન ટેકનિક અથવા ફ્રીજ ડ્રાઇંગ ટેકનિક થ્રુ તમે તમારા કલ્ચર છે એને પ્રિઝર્વ કરો છો. અને મોસ્ટલી છે એ આ ટેકનિકનો લેબમાં છે જનરલી છે એ કોઈ બી કલ્ચર છે એને પ્રિઝર્વ કરવા માટે યુઝ કરવામાં આવે છે. અને આ ટેકનિક થ્રુ તમે તમારા કલ્ચરને 30 વર્ષ સુધી પ્રિઝર્વ કરી શકો છો. તમે એક બી કલ્ચરને એક એમ્પ્યુલ્સ એટલે કે ટ્યુબમાં ટ્રાન્સફર કરી પછી તમે એને પ્રિઝર્વ કરો તો તમે એને 30 વર્ષ સુધી એને પ્રિઝર્વ કરી શકો છો. અને મોસ્ટલી આ ટેકનિક છે એ લેબમાં યુઝ કરવામાં આવે છે. અને આ ટેકનિકની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે એને કહેશું આપણે લાયોફિલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો હવે આ ટેકનિકમાં શું કરવામાં આવે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ક્લિયર? તો હવે આપણે અલગ અલગ લાયોફિલાઇઝેશન ટેકનિક છે અને અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો કે ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરવામાં આવે છે તો કે કોઈ બી સસ્પેન્શન છે બેક્ટેરિયલ સસ્પેન્શન છે એને પહેલાં તો કોઈ બી એક ફ્લાસ્કની અંદર કે જેની અંદર શું હશે સીરમ અથવા શુગર અથવા સ્કીમ મિલ્ક. ક્લિયર? કોઈ બી પ્રોટેક્ટિવ મીડિયમ લેવાનું છે એને તમે સીરમ પણ લઈ શકો, શુગર અથવા કોઈ પણ સ્કીમ મિલ્ક પણ લઈ શકો કે જેની અંદર તમારા સસ્પેન્શન બેક્ટેરિયલ સસ્પેન્શન છે એને તમારે ડિઝોલ્વ કરવાનું છે. હવે ફ્લાસ્કમાં તમે સસ્પેન્શન લીધું છે અને તમે શું નાખ્યું છે અંદર કોઈ બી પ્રોટેક્ટિવ મીડિયમ નાખ્યું છે. હવે આ ફ્લાસ્કમાં રહેલું મીડિયમ છે તમારે એને અલગ અલગ નાની નાની ટ્યુબની અંદર થઈ ટ્રાન્સફર કરવાનું છે. ક્લિયર? આ ટ્યુબને કહેશું આપણે એમ્પ્યુલ્સ, POULS. ક્લિયર? તો એ ફ્લાસ્કની અંદર કોઈ પણ પ્રોટેક્ટિવ મીડિયમ લેવાનું છે, એ શુગર હોય, સિરમ કે કોઈ બી મિલ્ક સ્કીમ મિલ્ક લેવાનું છે અને તમારે એમાં તમારું કલ્ચર છે એને ડિઝોલ્વ કરવાનું છે. ડિઝોલ્વ કર્યા પછી તમારે આ કલ્ચર છે ને નાની નાની ટ્યુબની અંદર છે ટ્રાન્સફર કરવાનું છે અને આ ટ્યુબને આપણે એમ્પ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ.
ક્લિયર. હવે એમ્પ્યુલ્સમાં તમારું કલ્ચર ટ્રાન્સફર કર્યા પછી તમારે શું કરવાનું છે, તો કે આ એમ્પ્યુલ્સ છે તમારી બધી એમ્પ્યુલ્સને -60 ડિગ્રી સેલ્સિયસથી -78 ડિગ્રી સેલ્સિયસની ટ્રીટમેન્ટ આપવાની છે. શેની અંદર, તો કે મિક્સર હશે. ધારો કે આ મિક્સર છે, એની અંદર શું હશે, ડ્રાય આઈસ અથવા ડ્રાય આઈસ પ્લસ 2-મિથોક્સી ઇથેનોલ. ક્લિયર. 2-મિથોક્સી ઇથેનોલ હશે, અથવા આની ઓપ્શનમાં તમે બીજું શું લઈ શકો, ડ્રાય આલ્કોહોલ અથવા અને એસિટેટ લઈ શકો. ક્લિયર. તો તમારા મિક્સરની અંદર શું હશે, ડ્રાય આઈસ પ્લસ 2-મિથોક્સી ઇથેનોલ હશે, અથવા ડ્રાય આલ્કોહોલ પ્લસ એસિટેટ. આપણે જોઈએ કઈ કઈ વસ્તુ હશે, તો કે તમારા આ કોઈ પણ એક કન્ટેનર છે એની અંદર શું ભરેલું હશે, તો કે ડ્રાય આઈસ પ્લસ 2-મિથોક્સી ઇથેનોલ, અથવા શું હશે, ડ્રાય આલ્કોહોલ પ્લસ ઇથાઇલ એસિટેટ. આનું મિક્સર ભરેલું હશે. તમારે તમારી એમ્પ્યુલ્સ એની અંદર છે રાખી દેવાની છે. અને ટેમ્પરેચર કેટલું હશે, -60 to -78 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે એ હશે, કે જેના કારણે તમારા એમ્પ્યુલ્સમાં રહેલું બધું જ કલ્ચર છે એ કેવું થઈ જશે, ફ્રીજ એટલે કે બરફ એટલે ક્રિસ્ટલ આઈસ ફોર્મ થશે, આઈસ ક્રિસ્ટલ. કેમ કે ટેમ્પરેચર ખૂબ લો છે એટલે અંદર તમારું કલ્ચર છે એ આઈસના ફોર્મની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે, એટલે કે ફ્રીઝ થઈ જાય છે. ક્લિયર. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરશું, તો કે આ જે એમ્પ્યુલ્સ છે, જે અલગ અલગ એમ્પ્યુલ્સ કે જેમાં આપણે કલ્ચર નાખ્યું છે, અને એ કલ્ચરને આપણે -60 to -78 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ, એટલે તમારું કલ્ચર હવે આઈસની અંદર છે એ કન્વર્ટ થઈ જશે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરશું, સ્ટેપ નંબર 3. તો કે હવે આ બધી જ એમ્પ્યુલ્સ છે, જે આ તમે જોઈ શકો છો કે આ અલગ અલગ 4 એમ્પ્યુલ્સ અહીંયા મૂકેલી છે, તો બધી જ એમ્પ્યુલ્સ છે એને કોઈ બી એક ગ્લાસના ફ્લાસ્કની અંદર છે એ મૂકી દઈશું. ક્લિયર. અહીંયા તમે જોઈ શકો છો કે ગ્લાસનો ફ્લાસ્ક છે, એની અંદર તમે 10 થી 100 જેટલી વાઇલ્સ છે એ રાખી શકો છો. તો આ બધી જ એમ્પ્યુલ્સ છે કે જેની અંદર આપણે કલ્ચર ઓલરેડી કેવું કર્યું છે, ડ્રાય એટલે કે એને આપણે આઈસ ફોર્મમાં કન્વર્ટ કરી નાખ્યું છે. આ કલ્ચરને હવે આપણે ગ્લાસના મોટા કન્ટેનરની અંદર રાખી દઈશું, અને આની અંદર તમે 10 થી 100 જેટલી વાઇલ્સ છે એક સાથે છે એ પુટ કરી શકો છો. અને આ હવે જે ગ્લાસનું જે કન્ટેનર છે, તમે એને તમારા જે લાયોફિલાઇઝર છે એની સાથે જોઈન્ટ કરશો, કન્ડેન્સર સાથે જોઈન્ટ કરો છો, અને આ કન્ડેન્સર છે એની સાથે વેક્યુમ પંપ પણ જોઈન્ટ કરવામાં આવે છે. ક્લિયર. તો હવે આ જે ગ્લાસની જે વાઇલ છે કે જેની અંદર તમે તમારી એમ્પ્યુલ્સ રાખી છે, એ એમ્પ્યુલ્સ તમે તમારા લાયોફિલાઇઝર અથવા કોઈ બી તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની આપણે કન્ડેન્સર કહીએ છીએ, કન્ડેન્સર સાથે તમારે એને કનેક્ટ કરવાનું છે, અને આ કન્ડેન્સરને તમારે વેક્યુમ સાથે કનેક્ટ કરવાનું છે. ક્લિયર. અને નીચે જે છે એ શું હશે, તમારું કન્ડેન્સરની નીચે આ ડ્રાય આઈસ અને આલ્કોહોલ છે એ રહેલો હશે. ક્લિયર. હવે વેક્યુમ પાસ થશે, અને આ વેક્યુમના કારણે તમારી જે એમ્પ્યુલ્સમાં રહેલું જે કલ્ચર છે એ શું થશે, એની અંદર જે આઈસ છે એની અંદર વોટર છે એ રિમૂવ થઈ જશે, બધું વોટર કન્ટેન્ટ છે એ રિમૂવ થઈ જશે, અને જેના કારણે તમારી એમ્પ્યુલ્સમાં રહેલું કલ્ચર છે એ પાવડર ફોર્મની અંદર કન્વર્ટ થશે. ક્લિયર. કે પાણી બધું ઉડી જશે, એટલે છેલ્લે શું વધશે, પાવડર. એટલે કે તમારું જે કલ્ચર છે એ પાવડર ફોર્મની અંદર છે, એટલે કે પાવડર ફોર્મની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. ક્લિયર. હવે આ વેક્યુમ આપવાના કારણે તમારું જે કલ્ચર છે એ પાવડર ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું, પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમે શું કરશો, આ એમ્પ્યુલ્સને તમે બહાર લઈ અને ઉપર પાછું બીજું એક નવું ગ્લાસનું છે એ સીલ કરવામાં આવે, કોટિંગ કરવામાં આવે છે. આ અંદરની નાની અમથી એમ્પ્યુલ્સ અને એની બહાર બીજું ગ્લાસનું લેયર છે એ ચડાવવામાં આવે છે, અને એની ઉપર પાછું એને એરટાઇટ છે એ ઉપર સીલ કરવામાં આવે છે. અને ત્યારબાદ આ રેડી એમ્પ્યુલ્સને હવે કોઈ પણ રેફ્રિજરેટરની અંદર છે એ રેફ્રિજરેટર ટેમ્પરેચરની અંદર સ્ટોર કરવામાં આવે છે. અને તમે આ ટેકનિકથી તમે તમારા કલ્ચર છે એને લાંબો ટાઈમ સુધી છે વિધિન 20 to 30 યર્સ સુધી છે એ પ્રિઝર્વ કરી શકો છો. મોસ્ટ સેટિસ્ફાઈડ મેં ટેકનિક છે, અને મોસ્ટલી લેબમાં આ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું તો અલગ અલગ 4 થી 5 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપમાં શું કરવામાં આવે છે, તો કે એને કોઈ બી પ્રોટેક્ટિવ મીડિયમની અંદર કલ્ચરને છે ડિઝોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ એને નાની નાની ટ્યુબ એટલે કે એમ્પ્યુલ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે આ એમ્પ્યુલ્સ છે એને -60 to -78 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખવામાં આવે છે, ઇન્ટુ ધી ડ્રાય આઈસ પ્લસ આલ્કોહોલના મિક્સર સાથે, કે જેના કારણે તમારું કલ્ચર છે એ આઈસમાં ફોર્મમાં કન્વર્ટ થશે. હવે ત્યારબાદ આ બધી એમ્પ્યુલ્સ છે એને તમારો વેક્યુમ સાથે અથવા કન્ડેન્સર સાથે કનેક્ટ કરવામાં આવે છે, અને જેના કારણે વેક્યુમ થ્રુ
તમારું જે કલ્ચર છે એ પાવડર ફોર્મમાં કન્વર્ટ થશે. હવે આ એમ્પ્યુલ્સ છે એના ઉપર બહાર બીજું ગ્લાસનું લેયર છે એના થ્રુ એને સીલ કરવામાં આવે છે. ત્યારબાદ એને ફ્રીજની અંદર છે એ 30 વર્ષ સુધી તમે છે એને સ્ટોર કરી શકો છો. અને સૌથી વધારે છે એ આ ટેકનિક છે યુઝ કરવામાં આવે છે. આ ટેકનિકના એડવાન્ટેજ શું છે તો કે આ ટેકનિકમાં જે ઝીણી એમ્પ્યુલ્સ છે એ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. તમે ખૂબ જ વધારે કલ્ચર છે અને ઓછી જગ્યામાં છે પ્રિઝર્વ કરી શકો છો. બીજું શું છે તો કે લાંબા ટાઈમ સુધી એટલે વિધિન 30 વર્ષ સુધી કલ્ચર છે એને પ્રિઝર્વ કરી શકો છો. અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ઇઝીલી ટ્રાન્સફર પણ કરી શકો છો. કલ્ચરને અહીંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં પણ ઇઝી બને છે. તમારે એને કોઈ બી જાતની સ્પેશિયલ કેર છે આપવી પડતી નથી. અને કલ્ચર છે એ લાંબા ટાઈમ સુધી છે એ વાયેબલ ફોર્મની અંદર અને કોઈ પણ જાતના ચેન્જ સુધી લાંબો ટાઈમ સુધી છે એ પ્રિઝર્વ છે એ તમે કરી શકો છો. આ ટેકનિક થઈ ગઈ તમારી ધેટ ઇઝ ધી લાયોફિલાઇઝેશન અથવા ધેટ ઇઝ ધી ફ્રીઝ ડ્રાઈંગ ટેકનિક. ક્લિયર. નેક્સ્ટ ટેકનિક જોઈએ ધેટ ઇઝ ધી સ્ટોરેજ એટ લો ટેમ્પરેચર. ક્લિયર. હવે આપણે ટેકનિક નંબર 4 જોઈએ ધેટ ઇઝ ધી સ્ટોરેજ એટ લો ટેમ્પરેચર. ક્લિયર. તમે લો ટેમ્પરેચરનો યુઝ કરી પણ તમે તમારા કલ્ચરને છે એ મેન્ટેન કરી શકો છો. તો તમે અલગ અલગ 3 વેથી તમે કલ્ચરને લો ટેમ્પરેચરે સ્ટોર કરી શકો છો. એમાંથી ફોર્થ છે એમાંથી અલગ અલગ 3 સબ પોઈન્ટ છે એના સ્ટોરેજ એટ લો ટેમ્પરેચર ફર્ધર ડિવાઇડેડ ઇન ડન બાય ધી 3 અલગ અલગ વેથી તમે છે એ કલ્ચરને લો ટેમ્પરેચરે છે એ રાખી શકો છો. એમાંથી પહેલો વે છે ધેટ ઇઝ ધી ફર્સ્ટ ઇટ ઇઝ ધી કોલ્ડ સ્ટોરેજ. ક્લિયર. કે તમારે તમારા જે કલ્ચરની વાઇલ છે ટ્યુબ છે તમે 4 ડિગ્રી સેલ્સિયસ છે એ કોલ્ડ સ્ટોરેજની અંદર તમે એને 6 થી 8 મહિના સુધી છે એ કલ્ચર છે એ રાખી શકો, પ્રિઝર્વ કરી શકો છો. તમારા જે કલ્ચરના જે સ્લાન્ટ છે તમારે એને 4 ડિગ્રી સેલ્સિયસે રાખી દેવાના છે. અને તો કોઈ બી કલ્ચર તમે આ વેથી 6 to 8 મંથ સુધી છે એ પ્રિઝર્વ કરી શકો છો. નેક્સ્ટ ટેકનિક ધેટ ઇઝ ધી એમાં જે સ્ટોરેજમાં નેક્સ્ટ ધેટ ઇઝ ધી ડીપ ફ્રીઝિંગ. નેક્સ્ટ છે ધેટ ઇઝ ધી ડીપ ફ્રીઝિંગ. આમાં શું કરો છો તમે તમારા કલ્ચરની જે વાઇલ છે એ કલ્ચરની વાઇલને તમે -20 ડિગ્રી સેલ્સિયસથી -80 ડિગ્રી સેલ્સિયસ સુધી છે ત્યાં ટ્રીટમેન્ટ આપી અને એને પ્રિઝર્વ કરી શકો છો. પહેલું હતું કોલ્ડ સ્ટોરેજ. નેક્સ્ટ છે ડીપ ફ્રીઝિંગ કે જેમાં તમે કલ્ચરને -20 ડિગ્રીથી -80 ડિગ્રીની ટ્રીટમેન્ટ આપી અને લો ટેમ્પરેચરે ખૂબ જ નીચા તાપમાને છે એને પ્રિઝર્વ કરી શકો છો. અને થર્ડ ટેકનિક ધેટ ઇઝ ધી પ્રેઝન્સ ઓફ લિક્વિડ નાઇટ્રોજન. ક્લિયર. તો કે નાઇટ્રોજનના કોન્ટેક્ટની અંદર પણ તમે તમારા મટીરિયલ છે એને પ્રિઝર્વ કરી શકો છો. તો આ ટેકનિકમાં તમે શું કરો છો ફર્સ્ટ ઓફ ઓલ તો કે તમારી જે ટેસ્ટ ટ્યુબ છે એમ્પ્યુલ છે એમાં કલ્ચર હશે. તમારે આ કલ્ચરની અંદર તમારે શું નાખવાનું છે તો કે ક્રાયો પ્રિઝર્વેટિવ. શું નાખવાનું છે તો કે ક્રાયો પ્રિઝર્વેટિવ. એક્ઝામ્પલ તરીકે એમાં કોણ આવશે તો કે ગ્લિસરોલ, પછી DMSO. DMSનું ફૂલ ફોર્મ છે ધેટ ઇઝ ધી ડાય મિથાઇલ સલ્ફોક્સાઇડ. આ બંને શું છે તો કે ક્રાયો પ્રિઝર્વેટિવ છે. આ એવા કમ્પોનન્ટ છે કે ખૂબ જ નીચા તાપમાને છે તમારા કલ્ચરને પ્રિઝર્વ એટલે કે કલ્ચર છે એને મેન્ટેન કરવાનું કામ કરશે. એટલે કે કલ્ચરની અંદર કોઈ પણ જાતનો ચેન્જ આવવા દેશે નહીં. એની વાયબિલિટી છે એને મેન્ટેન કરવાનું કામ કરશે. કલ્ચરને કોઈ પણ ડેમેજ કરશે ને એને પ્રિઝર્વ કરશે ટુ ધ લો ટેમ્પરેચર. એને કહીશું આપણે ક્રાયો પ્રિઝર્વેટિવ્સ. એની તરીકે તમે ગ્લિસરોલનો પણ યુઝ કરી શકો અથવા DMSOનો પણ યુઝ કરી શકો છો. તો તમે ટ્યુબમાં શું નાખવાનું છે તો કે DMSO અથવા ગ્લિસરોલ નાખી તમારા કલ્ચરને એમાં મિક્સ કરવાનું છે. ત્યારબાદ આ કલ્ચર તમારે શું કરવાનું છે નેક્સ્ટ ધારો કે તમારું કલ્ચર છે તમે નાખ્યું છે અંદર ક્રાયો પ્રિઝર્વેટિવ જે છે DMSO. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છે તમારે એને -150 ડિગ્રી સેલ્સિયસની ટ્રીટમેન્ટ આપવાની છે કે જેના કારણે તમારું કલ્ચર છે એ ફ્રીઝ થઈ જશે. એટલે કે એ પોતે ફ્રીઝ થઈ જશે. અને ત્યારબાદ તમે તમારા કલ્ચર છે એને N2ના ફ્રીજની અંદર N2 રેફ્રિજરેટરની અંદર છે એ લોંગ ટાઈમ સુધી છે એ પ્રિઝર્વ કરી શકો છો. વિધિન 10 to 30 યર્સ સુધી તમે તમારા કલ્ચર છે એને N2 ફ્રીજની અંદર એટલે કે નાઇટ્રોજનવાળા રેફ્રિજરેટરની અંદર છે એ લાંબા ટાઈમ સુધી છે એ એટ -196 ડિગ્રી સેલ્સિયસ છે ટેમ્પરેચરે છે એ સ્ટોર કરી શકો છો. ક્લિયર. તો આ હતું પ્રેઝન્સ ઓફ લિક્વિડ નાઇટ્રોજન. અલગ અલગ સ્ટેપમાં ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે તો કે કલ્ચરની અંદર તમારે કોઈ બી ક્રાયો પ્રિઝર્વેટિવ્સ નાખવાનું છે. ત્યારબાદ તમારે એને -150 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપવાનું છે કે જેના કારણે કલ્ચર છે એ ફ્રીઝ થઈ જાય. અને ત્યારબાદ તમારે એને -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા નાઇટ્રોજનવાળા જે ફ્રીજ છે એની અંદર રાખી અને તમે એને રાખી શકો છો, સ્ટોર કરી શકો છો. વિધિન
10 to 30 યર્સ સુધી તમે તમારા કલ્ચરને મેન્ટેન કરી શકો છો. દેટ ઇઝ ધી થર્ડ ટેકનિક. દેટ ઇઝ ધી સ્ટોરેજ એટ એ લો ટેમ્પરેચર બાય કોલ્ડ સ્ટોરેજ, બાય ડીપ ફ્રીઝિંગ એન્ડ બાય પ્રેઝન્સ ઓફ લિક્વિડ નાઇટ્રોજન અથવા ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટેકનિક જોઈએ નંબર 5. ટેકનિક નંબર 5 દેટ ઇઝ ધી પ્રિઝર્વેશન ઇન સોઇલ. ક્લિયર કે તમે તમારા કલ્ચરને સોઇલની અંદર પણ પ્રિઝર્વ કરી શકો છો. હવે જોઈએ હાઉ ટુ ઇટ. તો તમારે શું કરવાનું છે? પહેલાં તો 5 ગ્રામ સોઇલ લેવાની છે અને સોઇલને શું કરવાનું છે? ઓટોક્લેવ કરવાની છે. ક્લિયર? આપણે ખબર છે કે આપણે 50 LBS પ્રેશર આપીએ છીએ અને 30 મિનિટ સુધી એને ઓટોક્લેવ કરીએ છીએ. તમારી સોઇલ સેમ્પલ છે એને ઓટોક્લેવ કરવાની છે. ઓટોક્લેવ કર્યા પછી તમારી સોઇલની અંદર શું નાખવાનું છે? તો કે 1 ml છે એ તમારે કલ્ચર નાખી દેવાનું છે. એકવીએસ કલ્ચર જે તમારે ઓલરેડી તમારે પ્રિઝર્વ કરવું છે એ તમારે સોઇલની અંદર છે એ નાખી દેવાનું છે. પણ તમારે એને 10 દિવસ સુધી તમારા કલ્ચરને સોઇલની અંદર છે એ ગ્રો થવા મૂકી દેવાનું છે. હવે કલ્ચર સોઇલમાં ગ્રો થઈ જાય પછી તમારે એને ફ્રીજની અંદર છે એ રાખી દેવાનું છે. રેફ્રિજરેટરની ટેમ્પરેચર ટ્રીટમેન્ટ છે એ રાખી દેવાનું છે. ક્લિયર? તો કે ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? 5 ગ્રામ સોઇલ લેવાની છે કે સોઇલની અંદર મિનિમમ 20% મોઇસ્ચર હોવું જોઈએ આવી સોઇલ લેવાની છે. પછી સોઇલને તમારે ઓટોક્લેવ કરવાની છે. ત્યારબાદ તમારે એ સોઇલની અંદર 1 ml છે એ કલ્ચર નાખી દેવાનું છે. ત્યારબાદ એને 10 દિવસ સુધી એને ઇન્ક્યુબેટ થવા દેવાનું છે. એટલે કલ્ચર છે એ સોઇલમાં ગ્રો થશે અને ગ્રો થઈ ગયા પછી તમારી આ સોઇલ છે એ તમારે ફ્રીજની અંદર છે એ રાખી દેવાની છે. અને આ ટેકનિકથી તમે તમારા કલ્ચર છે એને પ્રિઝર્વ કરી શકો છો નેટિવ ફોર્મની અંદર. ક્લિયર? તો આ હતું સ્ટોરેજ ઇન પ્રિઝર્વેશન ઇન ધી સોઇલ. નેક્સ્ટ ટેકનિક છે દેટ ઇઝ ધી નંબર 6 લાસ્ટ. દેટ ઇઝ ધી પ્રિઝર્વેશન ઇન સલાઇન. સલાઇન મીન્સ NaCl. ક્લિયર? તો કે તમારે શું કરવાનું છે? તો કે 1 ગ્રામ NaCl લઈ તમારે એને 100 ml ની અંદર પાણીની અંદર છે ડિઝોલ્વ કરી દેવાનું છે. તમારે એની અંદર તમારું કલ્ચર છે એ નાખી દેવાનું છે. ક્લિયર? સલાઇન સેમ્પલ બનાવવાનું છે. 1 ગ્રામ NaCl લઈ અને 100 ml નાખીએ તમારે એની અંદર તમારું કલ્ચર છે એ નાખી દઈએ અને તમે તમારા કલ્ચર છે એને લાંબો ટાઈમ સુધી છે આ ટેકનિકથી છે એ પ્રિઝર્વ કરી શકો છો. તો પ્રિઝર્વેશનની તમે આ અલગ અલગ 6 ટેકનિક જોઈ. આ અલગ અલગ 6 ટેકનિક થ્રુ તમે તમારા કલ્ચર છે એને પ્રિઝર્વ કરી શકો છો. દેટ્સ ઓલ અબાઉટ ધી પ્રિઝર્વેશન એન્ડ મેન્ટેનન્સ ટેકનિક. દેટ્સ ઇટ.